કરે તો જય માતાજી, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ છે આપણે ગુરુ પૂનમ, એટલે બધાને ગુરુ પૂનમની શુભકામના છે. આપણને ફાવે એવું બોલવી છીએ હજી તો, કેમ કે આપણે હજી બ્લોગ ચાલુ કર્યો, ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. અને આપણે હવે જવાનું છે સગન બાપુના મઢીએ. ત્યાં આખો દી જે રહોડું થાય બધું હું તમને બતાવીશ. અને આપણે ત્યારે દ્વારકાને એવું બધા નવરા થઈ ગયા, તૈયાર થઈ ગયા છે જવા માટે. તો વિડીયોમાં બ્લોગમાં બન્યા રહીજો. જય માતાજી. જય સગનદાસ બાપુના આશ્રમે આપણે આવી ગયા છીએ. હા તો હા, બીજે પછી જવાનું છે હનુમાનજી મહારાજને. જય રામદેવ પીર મહારાજની જાય. તો રામદેવ પીરના મંદિરે આપણે આવી ગયા. ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભજીયા, પટ્ટી મરચા, હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ સગનદાસ બાપુના મઢીએ. હું ને અજયભાઈ બેઠા અને આપણે થોડુંક શૂટિંગ લેવાના છે યાર. કેમ કે જો રહોડું ચાલુ થઈ ગયું છે, જમણવાદની ક્યારી થઈ ગઈ છે ફૂલ. તો થોડું ઘણું શૂટિંગ તો લઈ લીધું. જો રસોડાની ક્યારી ફૂલ છે. હાલો આપણે મિત્રો બ્લોગમાં બના રહીજો આગળ. હાલો ભાઈ મિત્રો, જમવાનું ચાલુ થઈ ગયું છે રસોડું સગનદાસ બાપુના મઢીએ. જો હજી તો શરૂઆત છે. આપણે ભાતમાં સીવી, જો દાળ ભાતમાં આપણે જગ્યા છે. કરે તો લાગી ગયો તો મંદિરેથી જમવા છોકરાને બોલાવ્યા છે. તો આ બધા છોકરા જમે છે. જો માનવ મંદિરેથી આવ્યા છે. બધા થોડાક મગજના ઓલા છે. જો હવે રહોડો પૂરો થઈ ગયો છે. આ બધાને આપણે સોડા ને એવું પાઈશું. જો આ બધો વાંચન ગોઠવવાના છીએ આગળ. જો આ આપણા બધા ભાઈબંધો મિત્રો, જો આ બધા સોડા, જો આ સિંગ કોલા બનાવે, જો આ રાહુલ. હાલો ચડા પીવા.
હલો છોડા પીવા. હેલો દીપકભાઈ છોડા પીવા, મિલાભાઈ છોડા પીવા એમ જોઈ. હા હા હવે રસોડાનું કામ પૂરું થઈ ગયું છે અને નવરા થઈ ગયા બધા. જો રસોડાનું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. જો હેલો મિત્રો, આપણે નવરા થઈ ગયા છીએ ખાઈ પીને અને ઘરે જ આવી છીએ અને અહીંયા બધું કામ થઈ ગયું. રહોડે હતા, અત્યારે રહોડું પૂરું થઈ ગયું છે, જમણવાદનું બધું થઈ ગયું છે. આપણે ભાત વેચતા હતા અને હવે જવાનું છે બહાર લોકા, બહાર ગામ જવાનું છે. તમને વિડીયો બતાવે. અત્યારે બધું કામ થઈ ગયું છે પૂરું. તો વિડીયોમાં બના રહી ગયો. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને રસોડેથી ઘરે આવી ગયા ત્યારે બધા હોઈ ગયા છે અને આપણે ઘરે આવ્યા તો બધા હોઈ ગયા છે. કોઈ છે નહીં, બધા નીચેની રૂમમાં સૂતા છે. અને આપણે જવાનું છે પાછું બહાર. ત્યારે ગુરુ પૂર્ણિમા જવાનું છે. એક અમારા ગામમાં હોય અને એક બહાર ગામ હોય લોકા. ત્યાં આપણે જવાના છીએ ગુરુ પૂનમમાં ઉજવવા. અમારા ગુરુ ત્યાં છે એટલે આપણે તમને હું લોકાનું અમુક વિડીયો શૂટિંગ ઉતારીને બતાવી તમને હું. કેમ કે લોકામાં આપણે પહેલી વાર જ આવી છીએ, દર વર્ષે જ આવી જ છીએ એના માટે. તો વિડીયોમાં બન્યા રહી ગયો. બાય બાય. ક્યાં દોસો ક્યાં? હા દોસો ખાતા ક્યાં ગયા હતા પપ્પા? છે પેટ્રોલ આપણે નાખી દેવી પછી જવાનું છે ગોવા. રેડી? મળો આગળ બ્લોક. હાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ બહાર જવા. એટલે આપણે આગળ જઈને વિડીયો બનાવી પોસ્ટ કરી જલસા કરવાના. એવું કરવું છે કાંઈ ન કરે એવું. એટલે કે થોડો વિડીયો ઉતારવાનો ને અમે નીકળી ગયા. તો આભાર. એવું કાંઈ ન કરવાનું, વિડીયો ઉતારવાનો. આરામથી નીકળી જાય એમ છે. નથી સેવાલ નથી એમાં. એમ કે આવે કે ઓલો નીકળી ગયો. હા હે જોઈ કેવડો. નકરા રોજડા. અને આપણે ગાય ડાબની જ બનાવવી પડે, પણ આપણે કાંઈ જોતા નથી ને આપણને બામણ કે જાવ લઈ આવો એટલે આપણે દોડ્યા જઈને વાટડી ઢવડીએ. નો આવે ઢવડીને લઈ ગઈ.
પણ ડાબની ગાય ખરેખર બનાવવી પડે છે પાણી ઢોળમાં. હવે અહીંયા ગાય બનાવી, ગણપતિ વાસ કર્યો એટલે ગાય હરજીવન થઈ. એટલે એને સમાધિમાં જોયું ત્યારે આ ચિત્ર બધું દેખાણું. હેટ કે આ મારું જ આ કરવા બેઠા છે કે અને મહારાજ આ બધું કરે. બોલાવ્યા બધાને, લાવો કે સારે વેદ લે. આ એ ચોખ્ખું કહી છે. એટલે એને આપણે પડ ન લે, પૂછવાનો અધિકાર છે આપણો. બનુ ખડા ને કિસકી લાગુ પાય બલી હારી કરું દેવની. એ તો તમને મેં ખુલાસો કરી દીધો. જ્ઞાન આપે. આપણે ભાણગીરી બાપુના સમાધિએ જઈએ છીએ દર્શન કરવા. બધા દોસ્તાર મિત્રો બધા છે, સમાધિએ જઈએ આપણે ભાણગીરી બાપુના. તો વિડીયોમાં બનાવી દેજો, આપણે તમને હું ભાણગીરી બાપુના દર્શન કરાવી. ચાલો વિડીયો. મંજી ભગવા હાલો મિત્રો, આપણે ભાણગીરી બાપુના દર્શન કરીને હવે જઈએ છીએ આપણે જમવા. જે જમવા જવાનું છે, જો આવું કાંક છે લોકેશન. પ્રસાદી લેવા સોરી ભાઈ, અજયભાઈ કે પ્રસાદી ભાઈ પ્રસાદી લેવા જઈએ છીએ. વિડીયો બનાવી રહેજો, પ્રસાદી લેવા જવાનું છે. હાલો મિત્રો, આપણે નીકળી જાય છે. ગાડીઓ હારે જાય, 4-5 જણા, 4 ગાડીઓ હારે છે. બધા મિત્રો દોસ્તારો બધા હેલા જાય છે મહેશભાઈ અને સેન્ટુભાઈ ગાડી લઈને આવ્યા છે. તો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ, કેમ કે બહાર ગયા હતા એટલે ઘરે પૂગી ગયા ઘરે. અને વાગી ગયા છે 9:45. આપણે કયોના ઘરે બી આવ્યા હતા, થોડું કામ હતું એટલે બહાર ગયા હતા. અને જરપા શું કહેવાનું છે આજ? ગુરુ પૂનમ ક્યાં જમવા ગયા તો? એમ ફોન મેક ફ્રી. વાહ, શું કીધું? બોલ થોડુંક બોલ. ગમે તમારા ગુરુ પૂનમમાં જમવાનું હતું કે ન હોય કોમેન્ટમાં લખી દેજો. હા, તો આપણે આજ 2 જગ્યાએ ગયા હતા, બહાર ગામ ગયા હતા, અહીંયા હતા એટલે થાકી ગયા છે. અને આપણે બ્લોક એ ના પાડે છે. કોણ આવ્યું છે? હરપલ. એ એને થોડુંક લેશન બાકી છે એમ કે, પછી આગળ ઘડીક રહીને આવે. મઢીએ એ વાંધો.
હરપલનો દોસ્તાર આવ્યો છે કંઈ દેખાતો નથી ફોનમાં. ઓકે બધા બે જ્યાં નવરા થઈને અને આપણે બહારગામ જીવીએ ઘરે ઝડપથી. અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અમારો બ્લોગ ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.